નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે મારું નોકરીનું સ્થળ પ્રાથમિક શાળા કમોદિયા, તેના જંગલમાં. રોજ મારે આ જગ્યાએથી જવાનું થાય છે. ખૂબ જ વિશાળ જંગલ છે. અહીંયા ઔષધીય વનસ્પતિ, જંગલની વનસ્પતિ, વૃક્ષો, પ્રાણી પક્ષીઓથી એકદમ વિવિધતાસભર છે. આ એક પૌરાણિક સ્થળ પણ છે. હું આપને બતાવવા માગીશ કે અહીંયા આજથી 700 વર્ષ પહેલાં ઉજ્જૈનના રાજા ગોહિલ વંશનું રાજ ચાલતું હતું ને એના અવશેષો પણ અહીંયા છે. દેવહાત્રો ડુંગર, એની બિલકુલ નજીકમાં ઉપર એક કિલ્લો પણ બનાવવામાં આવ્યો છે. હાલ થોડો ખંડેર હાલતમાં છે, પણ એ કિલ્લો પણ પૌરાણિક કિલ્લો હજુ એના અવશેષો બચેલા છે. સાથે સાથે હું આપને બતાવવા જઈ રહ્યો છે, અહીંયા એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ નદી પાર કરવા માટે, અને એના બ્રિજના અવશેષો પણ આપને હું બતાવીશ. આપ નદી જોઈ શકો છો. અહીંયા એક ગામ આવેલું છે, બારખાડી. આ બારખાડી ગામ એ નામથી પડ્યું છે કે ત્યાં વિવિધ નાના મોટી 12 ખાડીઓ ભેગી થાય છે. એનું પાણી 2 ભાગમાં વહેંચાય છે. એક ભાગનું પાણી આ તરફ આવી રહ્યું છે. હું આપને બતાવવા માગું છું કે આ 700 વર્ષ પહેલાંનો બ્રિજ અહીંયા છે. એના અવશેષો છે. ખાસું નુકસાન થયું છે, પરંતુ આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે 700 વર્ષ જૂનો બ્રિજ છે. અહીંયા 2 નદીનું સંગમ સ્થાન છે. સાથે સાથે અહીંયા આપણે જોવા જઈશું તો નાના મોટા ઘણા બધા ઝરણા છે. અહીંયા શિયાળાના અંત ભાગ સુધી આ નદી વહ્યા કરે છે, અને સરસ નાહવા માટેની જગ્યા છે. કાળજી એટલી લેવાની છે કે અહીંયા દીપડો અને જંગલી સુવર એ ખાસ આવતા હોય છે. ગત વર્ષની વાત કરું તો એક કલાક જેટલું મારે દીપડા જોડે મુલાકાત થઈ હતી, અને હું ગાડીમાં હતો અને દીપડો રસ્તા પર આરામ ફરમાવતો હતો. જંગલી સુવર લગભગ રોજ અમને જોવા મળે છે. એટલે આટલી કાળજી રાખીશું તો સાથે ફરીશું તો એક લાકડી લઈને ફરીશું.